રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેલા ગુજરાતના સંતો મહંતો કારસેવકો વીએચપીના નેતા આજે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 22મી જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી, જેમાં સમગ્ર દેશમાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ગુજરાતમાં મોરારી બાપુ, દુધરેજ વડવાડા કનીરામ બાપુ, સત્તાધારના સંત સાયલાના વિજય બાપુ, શાયલાના દુર્ગાદાસ બાપુ સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા। આ સંતો મહંતોનું તેમના ભક્તો દ્વારા વાજતે ગાજતે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ગઢડાના ધારાસભ્ય અને સંત શંભુનાથ ટુંડિયા રામ મંદિર પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે 500 વર્ષના કલંકિત ઇતિહાસ બાદ પહેલીવાર ભારતને ગૌરવ પ્રાપ્ત થયું છે। प्राण प्रतिष्ठा भगवान ने करी, पूजन कर्યું, आरती करी અને જ્યારે સમાજને સંબોધન આપ્યું છે ત્યારે પછી અમે કીધું છે કે આખા સમાજને ખૂબ આજ એક ધર્મ અને સંસ્કાર પડે। આજે સાધુ સંતો મહંતો ખૂબ રાજી થયા અને ખૂબ આનંદ આવ્યો અને સનાતન ધર્મની ખૂબ જાગૃતિ થઈ અને માનવમાં જીવ આત્મામાં તમામમાં ગામડે ગામડે ભારતભરની પણ વિશ્વમાં રામ ભગવાનનો કાળી મહોત્સવ જે છે એવું દુનિયાની અંદર કોઈ વ્યક્તિ થયું નથી। અને ભગવાન રામલલ્લા પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થયા છે ત્યારે આખા વિશ્વમાં આની જબરજસ્ત હકારાત્મક અને સકારાત્મક અસરો છે અને ભગવાન રામલલ્લા પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થવાના કારણે સંપૂર્ણ રાષ્ટ્ર પોતાની જાતને ગૌરવાન્વિત અનુભવે છે અને દેશભરમાં આનો ખૂબ સારો સંદેશો વિશ્વભરમાં છે। ભાઈ, કોંગ્રેસનું તો કામ જ છે, એને શરૂઆતમાં પણ સુપ્રીમ કોર્ટની અંદર અપીલો કરેલી છે કે રામનું અસ્તિત્વ નથી, રામ જેવી કોઈ પાત્ર વ્યક્તિ થયેલા નથી અને ત્યારે અત્યારે કોંગ્રેસને યાદ કરવી એ પણ મારા મતે મહાપાપ છે।